કાઠી દરબારોનું દર વર્ષે વૈશાખ સુદના દિવસે બપોરે 1 થી 4 સુધી ઉજવાતું ઉપવાસ પર્વ. ત્યારે ચોટીલાથી 12 કિલોમીટર દૂર આવેલ સૂરજ દેવળ સૂર્ય મંદિર ખાતે ભવ્યતાથી કાઠી દરબારોના 3.5 દિવસના ઉપવાસ શરૂ થયા. આ સાથે ઘણા વર્ષોનો યાદગાર દિવસ એટલે પ્રાચીન કાઠી દરબારોનો કસ્ટર સ્મૃતિ દિન 3.5 દિવસનું ઉપવાસ તિથિ પર્વ હવે શરૂ થયું છે. ભૂતકાળમાં દાદાએ કરેલી સહાયનો ભાવના વ્યક્ત કરતો એક યાદગાર દિવસ એટલે કાઠી દરબારો માટે ઉપવાસ પર્વ હોય છે. કાઠી દરબારોના વૈશાખ સુદના પર્વ દરમિયાન ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ગુજરાતના પ્રખ્યાત કલાકારો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં આપણા ભૂતકાળની ઐતિહાસિક ઘટનાના સંસ્કાર જીવંત રાખવા માટે તિથિ પર્વ તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે. સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડમાં વસતા કાઠી દરબારો વર્ષો પૂર્વની આ ઘટનાને યાદ કરી દર વર્ષની વૈશાખ સુદ એકમથી ચોથના બપોરે પારણા કરીને 3.5 દિવસના ઉપવાસ વિવિધ સૂર્ય સ્થાને કરે છે. તેમાં હજારોની સંખ્યામાં ચોટીલા પાસે આવેલ સૂરજ દેવળ તેમજ થાનગઢ પાસે આવેલ જૂના સૂરજ દેવળ સ્થાને ઉપવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. આ સાથે જ ઘણા લોકો પોતાની અનુકૂળતા મુજબ નજીકના આશ્રમોએ જઈને પણ પોતાના ઘરે જઈને ઉપવાસ કરતા હોય છે. વાત કરીએ તો આ સૂર્ય ઉપવાસના જે છે તે વૈદિક કાળથી પ્રચલિત છે અને જેમાં સૂર્યને જગતચક્ષુ જગતાત્મા પણ કહેવાય છે. સૂર્ય ઉપાસના 11મી સદીના ભારતના ચરમસીમા પર હતી અને ત્યારે પ્રભાસ ક્ષેત્રમાં 12 સૂર્ય મંદિરો હતા. ધીમે ધીમે સૂર્ય ઉપાસનાથી લોકો દૂર થતા ગયા, પરંતુ કાઠી દરબારો આજે પણ સૂર્યની ઈષ્ટદેવ તરીકે ઉપાસના કરતા હોય છે. આ અંતર્ગત વાત કરવામાં આવે તો અહીં મોટી સંખ્યામાં અનેક લોકો ઉપસ્થિત રહે છે અને કાઠી દરબાર પર્વ ઉજવે છે. નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયાના દર્શકોને હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્ષત્રિય કાઠી સમાજનું આસ્થાનું પ્રતિક એવું સ્થાન એટલે સૂર્ય મંદિર, ચોટીલાથી 12 કિલોમીટર દૂર સુરતદેવળ ગામે એક સૂર્ય મંદિર આવેલું છે, જ્યાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા 3.5 દિવસમાં વર્ષમાં એકવાર આવા ઉપવાસ કરવામાં આવે છે. તો અહીંયા આપણે કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે. તો આ શું મહત્વ છે અને કેટલું ઐતિહાસિક આ મંદિર છે એના વિશે આપણે તમામ દર્શકોને બતાવશું. અને અહીંના આસ્થા કેવી છે, શ્રદ્ધા કેવી છે અને જ્ઞાતિજનો અહીંયા કેટલી શ્રદ્ધા ધરાવે છે. શું આપનું નામ અને આપ ક્યાંથી પધારો છો અને અહીંયા આપણે 3.5 દિવસના ઉપવાસ હોય છે એના વિશે આપ શું કહેશો? જય સૂર્યદેવ, રામ રામ, જય વિલાનાથ. હું પાળિયાદથી પૂજ્ય વિસામણ બાપુની જગ્યાથી ભૈલુભાઈ આજે સૂર્ય મંદિર સૂર્ય ભગવાનના દર્શન કરી ખૂબ આનંદ વ્યક્ત કરું છું. જે પરંપરા ચાલી આવી છે, વર્ષો જૂની પરંપરા છે અને સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર એવું આ દેવસર સૂર્ય મંદિર. અહીંયા દર વર્ષે, જેમ મેં કીધું એમ વર્ષો જૂની પરંપરા મુજબ દર વર્ષે 3.5 દિવસના ઉપવાસ કરવામાં આવે છે. નકોડા ઉપવાસ જેને કહેવામાં આવે છે, જે ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, ભાઈઓ અને બહેનો જે ઘરે રહીને પણ ઉપવાસ કરે છે અને ખૂબ જ સૂર્ય ભગવાનની આ સમાજ ઉપર હંમેશા કૃપા રહી છે. અને હર હંમેશ આ જે સૂર્યદેવળ સૂર્ય મંદિર ખાતે જે આયોજન કરવામાં આવે છે, ખાસ કરીને જે અહીંના અમારી જે યુવા ટીમ છે, સુરતદેવળ સૂર્ય ગ્રુપ જે યુવા ટીમ છે, એ યુવા ટીમ દ્વારા પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને 3 દિવસનો યજ્ઞ પણ રાખવામાં આવ્યો છે. અને જે જ્યારે ગણેશ ચોથના દિવસે જ્યારે પારણા કરવામાં આવ્યા છે, આ વર્ષે એ નિમિત્તે પણ એક વિશેષ જે આ ક્ષત્રિય સમાજની જે સંસ્કૃતિ છે એ રીતે બધાને વ્યવસ્થિત અહીંયા પારણા પણ કરવામાં આવશે. અને એ નિમિત્તે 10 તારીખને સાંજે ભવ્ય રાત્રિ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. વિશેષ ખાસ કરીને આપ જોઈ રહ્યા છો જે આ પ્રાચીન મંદિર જે આપણી પાછળ છે, જે મેં કીધું એમ કે સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે અને હર હંમેશ સૂર્ય ભગવાનની આ સમાજ ઉપર ખૂબ કૃપા છે અને આવીને આવી કૃપા રહે એ જ પ્રાર્થના છે. ભગવાનની કૃપા છે. આપ જોઈ રહ્યા છો, સુશોભિત છે, એકદમ ઝળહળી રહ્યું છે મંદિર અને આજે એક મોટો ઉત્સવ ગણાય છે કાઠી ક્ષત્રિય સમાજમાં. ત્યારે આપણે અહીંયા એમના બીજા અગ્રણીઓ અને અહીંયા જે દર્શનાર્થે પધારેલા, ક્યાંથી પધારો છો, શું આપનું નામ છે અને શું કહેશો? જય સુરત દાદા, મારું નામ ખાચર પ્રદીપભાઈ પિયાવા પ્રદીપભાઈ ભીમોરા પિયાવાનો વતની છું અને આજે ભૈલુભાઈ અને
સાથે બધા દર્શનના હેતુથી અહીંયા આવ્યા છીએ. આ ઉપાસનાનો પર્વ એટલે કે વર્ષો પહેલાં જે અમારા મૂળભૂત પુરુષો વાળા વલોસજી ને એના આગવી પેઢીના એમની સાથેની પેઢીના જે કાંઈ પૂર્વજો જે હતા તેમને એક થાન અને પંચાલ ક્ષેત્રની અંદર મોટું જ્યારે યુદ્ધ ખેલાણેલું અને ત્યારે બહુ ઓછી સંખ્યામાં યોદ્ધાઓ હોવાના કારણે જે તે સમયકાળે અમને સુરત દાદાએ 3.5 દિવસ અમારે ઉપવાસ થયેલા કાઠી ક્ષત્રિય સમાજના યોદ્ધાઓને, અને ત્યારથી આ પરંપરા અંદાજિત 750 વર્ષ પૂર્વ આ પરંપરા ચાલી આવે છે. સંવત 1372ની આસપાસનો સમયકાળે તે આ પરંપરા સારું થયેલી છે. અને ત્યારે અમારા ઈષ્ટદેવ એટલે કે સુરત દાદાએ આપોઆપ હથોહથ આવીને રોજો ઘોડો અને સાંગ નામનું હથિયાર અમારા મૂળભૂત પુરુષને પ્રદાન કરેલ અને અમે એ યુદ્ધમાં જીત પ્રાપ્ત કરેલી. અને ત્યારે એક કહેવત થયેલી કે કોણ મારે છે કે રોજા ઘોડાવાળો. ત્યારથી આજ સુધી અમારા ઈષ્ટદેવ સુરત દાદા અમારી લાજ શરમને આબરૂ કાયમી માટે એમનામ રાખી રહ્યા હોય છે. અને અમારે એમાં સૂર્ય પૂજક અને સૂર્ય ઉપાસક સાખાત અને અવરતિયા ભાઈઓ બંનેની હાજરીમાં અમે આ 3.5 દિવસના ઉપવાસની પરંપરા જે તે સમયથી શરૂ થયેલી છે. અને આજ પણ દાદાની કૃપાએથી અને સુરત દેવળના સંકુલમાં એમના દાદાની દયાથી એમનામ શરૂ છે. દાદાની દયાથી ઉપાસના શરૂ છે. અહીંયા આપણે બીજા પણ બંધુ છે, એમને પણ આપણે એમની પાસેથી પણ જાણીશું. શું કહેશો આપ એના ઇતિહાસ વિશે? ઇતિહાસમાં તો જો વાત કરીએ તો અમારા સમાજના આગેવાનોએ જે ઘણી બધી વાત કરી ઐતિહાસિક પરંપરા મુજબ હાલ જે સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થા અને ઈષ્ટનું કેન્દ્ર છે અને સમગ્ર પંચાળ ભૂમિનું પવિત્ર યાત્રાધામ એટલે કે નવા સુરત દેવળ મંદિર રાજ્ય સરકાર દ્વારા જો એ ગ્રાન્ટ ફાળવવામાં આવી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરી અને જે ગુજરાતમાં એક આગવી નામના અત્યારે એમ કહેવાય કે સુરત દેવળની છે અને ખૂબ જ મોટી સંખ્યામાં દેશ પ્રદેશથી યાત્રિકો પણ ખૂબ જ મુલાકાતે આવી રહ્યા છે. અને આ પાંચાળ ભૂમિ પવિત્ર વર્ષોથી એમ કે સાધુ સંતોની ભૂમિ છે. એટલે હાલ તો જે પરંપરા મુજબ જે ઐતિહાસિક પર્વની ઉજવણી કરી રહ્યા છે તેમાં અમે શ્રી નવા સુરત દેવળ મંદિર વતી સૂર્ય એવા ગ્રુપ હાલમાં સંચાલન કરી રહ્યા છીએ. જે સમાજ અને તમામ આવતા યાત્રિકોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે સહયોગ આપી રહ્યા છે. લગભગ આ ભૂમિની અંદર આ મંદિર જે જોઈ રહ્યા છો એવું લગભગ આ એક જ મંદિર આવેલું હશે જેને પંચાળ ભૂમિ કહેવામાં આવે છે. પાંચાળની અંદર પ્રખ્યાત જે છે જે સૂર્ય મંદિર, અને દૂર દૂરથી માણસો અહીંયા દર્શને આવતા હોય છે. પોતાની આસ્થા હોય છે, પોતાની શ્રદ્ધા અહીંયા પૂરી થતી હોય છે, પોતાની માનતા લઈને પણ અહીંયા આવતા હોય છે. આપ જોઈ રહ્યા છો, હું કેમેરામેનને કહીશ કે આપ મંદિરના પણ દર્શકોને બતાવશે અને આપ જોશો. અહીંયા આપણે બીજા પણ એક દર્શક મિત્ર છે, એમની પાસે પણ વાત કરીશું. શું કહેશો આપ એના મંદિર વિશે? કેવી ધન્યતા અનુભવો છો? આમ તો અમારા કાઠી ક્ષત્રિય સમાજ માટે આ એક 3.5 દિવસનો ઉપવાસ છે એ એક પ્રસંગ જેવું છે. કારણ અમારા માટે સૂર્યનારાયણ ભગવાને જે ભૂતકાળમાં અમને મદદ કરી હતી એ દાદાને આભાર પ્રગટ કરતો ભાવ પ્રગટ માટે થઈ અને આ 3.5 દિવસના ઉપવાસ છે. ત્યારે અમારા સમાજના ભાઈઓ બહેનો નાના બાળકો સહિત જે અહીંયા આવે તે અહીંયા આવી માળા કરતા હોય છે અને 3.5 દિવસનો ઉપવાસ કરતા હોય છે. જે અહીંયા ન પહોંચી શકે તે પોતપોતાના ઘરે અથવા જે આજુબાજુમાં મંદિર હોય ત્યાં પણ તેઓ ઉપવાસ રાખતા હોય છે. અને અમારા સમાજના મોટાભાગના ભાઈઓ બહેનો તથા યુવાનો આ ઉત્સવમાં જોડાય છે અને અમારા માટે આ એક પ્રસંગ છે. કાઠી ક્ષત્રિય સમાજ માટે એક પ્રસંગ છે. 3.5 દિવસ સુધી માળા અને સૂર્યનારાયણ દેવની ઉપાસના થતી હોય છે. અને સૂર્યનારાયણ અત્યારે એમની ઉપર ખૂબ પ્રસન્ન છે. અને આપ જોઈ રહ્યા છો કે આ મંદિર અત્યારે ઝળહળી ઉઠ્યું છે, રોશનીઓથી પણ ઝળહળી ઉઠ્યું છે, સુશોભિત છે. બાગ બગીચાઓ પણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. દૂર દૂરથી માણસો અહીંયા દર્શને આવે છે, શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે
ન્યૂઝ ફોર ઇન્ડિયા તમામ દર્શકોને અહીંયા આપણે દર્શન પણ કરાવીશું સૂર્યનારાયણ દેવના. અને અહીંયા એક આપણે દર્શક મિત્ર છે, શું કહેવા માગશો આપે? ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અમારે જે સૂર્યદેવનું મંદિર છે એમની મુલાકાત લીધી એમનો. અને બીજું કે જે 3.5 દિવસના ઉપવાસ કરી છે, અત્યાર સુધી આ બધા ટોટલિંગ જે શ્રદ્ધાથી ઉપવાસ કરે છે એને કોઈ પણ ભૂખ લાગતી નથી, તરસ લાગતી નથી. થોડો ઉત્સવથી આપણે તાણ કરવી કે હાલો ભાઈ તમે ચા પી લો કે આમ એવું કહો, એટલે આમ મનથી એવું કંઈ થતું નથી. અને હું ઘણા ટાઈમથી આની સાથે જોડાયેલો છું વોટ્સઅપના માધ્યમથી, અને સંચાલન પણ દાદાની દયાથી ઓટોમેટિક ચાલે છે. અને મેન વસ્તુ એવું છે કે કોઈ પણ જગ્યાએ હોય, ગમે તેવો તડક્યો હોય, ટાઈટ હોય કે ગમે એવો, એકવાર દાદાનું નામ લઈ લે એટલે પૂરું. અને ખાસ કે જે અમારે આ પંચાલની ધરતીની અંદર છે, ગમે ત્યાંથી આવે શ્રદ્ધાળુ, ગમે ત્યાંથી દૂર દૂરથી, કોઈ પણ જાતનું ટેક્સ, કોઈ પણ જાતનું સારજ કે કોઈ પણ જમવાનું ટોટલિંગ બધું ફ્રી હોય છે. અને બીજું કે આપણે જે અહીંયાની અંદર આવે છે, અમારે યાત્રાળુ આવે એવું નહીં, અમારે મહેમાન આવે. અમારા ડાયરો તો કાઠી દરબારની અંદર જે છે, હાલની અંદર પણ એવી પરંપરા છે કે રાત્રે ગમે એટલી વાગે આવે તો અહીં ટોટલિંગ સુવિધાઓ હોય છે. અને દર્શને ખૂબ બધા આવે. અને ખાસ કરી અને જે યુવાનો છે એવા આવી દેહાણ જગ્યાઓની છે, પાળિયાદ છે, અમારા સુરત દેવળ છે, એવી અસંખ્ય જગ્યાઓ છે. એમની કોઈ હવે થોડા વળ્યા છે, એને ખબર છે કે સત્ય સનાતન ધર્મ જે છે એ જ છે. મેન વસ્તુ એ છે કે જે સુરત દાદાનું સવારે છે આપણે જળ ચડાવવાથી વિજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોવામાં આવે છે કે આપણે જળ ચડાવી એટલે આંખોની રોશની વધે છે. એવું વિજ્ઞાનિકે પણ સાબિત કરી દીધું. એ તો પહેલેથી નથી. અને સુરત દાદાની જે પહેલી કિરણો આપણી ઉપર પડે એટલે હું જ 5 વાગ્યાની કોરમાં ઉઠી જાઉં છું અને રાત્રે મોડા સુધી મારું કામ કરું છું, પણ મને થાક નથી લાગતો. એનું મેન કારણ એ છે આ દાદાની દયા છે. દાદાની દયા. અહીંયા એક બીજી પણ એક કહેવત છે કે જ્યારે સૂર્ય ઉદય થાય છે ત્યારે પહેલું કિરણ સૂર્યનારાયણના રથના ઘોડા ઉપર પડે છે, એવું પણ કહેવામાં આવે છે. અને અહીંયા દૂર દૂરથી માણસો દર્શનાર્થે આવે છે, દરેક સમાજના લોકો આવે છે. અહીંયા ભોજનની વ્યવસ્થા પણ ફ્રીમાં છે, કોઈ પાર્કિંગ કે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો. રોકાવાની રાત્રિ રોકાણની પણ અહીંયા વ્યવસ્થા છે. અને બસની મુસાફરીની પણ અહીંયા વ્યવસ્થા છે. 18 વરણ આવે અને 18 વરણ અહીંયા આવતા હોય છે, દર્શન અને શ્રદ્ધા ધરાવે છે. ન્યૂઝ ફોર ઇન્ડિયા, મુકેશ ખખર, ચોટીલા.